રથયાત્રા પહેલા જળયાત્રા છે તે યોજાશે। 22 જૂનના છે જળયાત્રા યોજાશે અને ભગવાન જગન્નાથને મંદિર પરિસરથી લઈ અને સાબરમતી સોમનાથના ભૂદરના આરે છે તે લઈ જવામાં આવે છે અને ત્યાં મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવે છે। તે પહેલાં અહીં તૈયારીઓ જોઈ શકો છો કે આ જગન્નાથ મંદિર છે, મંદિરમાં અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ મંદિર પરિસરની જે સફાઈ છે તે કરવામાં આવી રહી છે। 108 કળશ છે અહીંથી લઈ જવામાં આવે છે, સાથે જ શોભાયાત્રા નીકળે છે અને શોભાયાત્રામાં સંતો મહંતો જોડાય છે, ભક્તો જોડાય છે અને ગાતે વાતે આખી શોભાયાત્રા નીકળે છે અને 108 કળશ સાથે મંદિર પરિષદથી લઈ સાબરમતી ભૂદરના આરે છે મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવે છે અને તે પહેલાં તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। એટલે કે મંદિરની સુરક્ષાથી લઈ સફાઈ સુધીની કામગીરીને અત્યારે આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રથયાત્રાની તૈયારીઓ પણ કરવામાં આવે છે અને અત્યારે જે મંદિર પરિસર છે તેને બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડથી ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ભગવાનની સુરક્ષા સાથે સાથે ભક્તોની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવા માટેની તૈયારીઓ છે તે ચાલી રહી છે। કેમેરામેન પંકજ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।